श्री गणेशाय नमः। श्रीमद्भागवत महापुराण स्कंद त्रीजो अध्याय 13 वराह अवताરની કથા। ભગવાન વરાહના જે અવતારની ગાથા છે એ ગાથા આજે આપણે ભગવદ ભાગવતજીના ત્રીજા સ્કંદના 13મા અધ્યાયમાં વર્ણવવામાં આવે છે। શ્રવણ કરી। શ્રીસુવાચ निशम्य वाचं वदतो मुने पुण्यतमां नृप भूय प्रपच्छ कौरव्य वासुदेव कथा धृत। सुखदेवजीए कह્યું, हे राजन मुनीश्वर मैत्रेयजीના મુખેથી આ પરમ પુણ્યમય કથા સાંભળીને વિદુરજીએ ફરી પૂછ્યું, કારણ કે ભગવાનની લીલા કથામાં એમને અત્યંત અનુરાગ થઈ રહ્યો હતો। અનુરાગ, પ્રેમ, લગાવ, ભાવ, આકર્ષણ, ચિત્તાકર્ષણ થવું અને આજ ભગવાનની ભગવત કથામાં એના ભક્તોને લગાવ થઈ રહ્યા છે। અને એ જ રીતે વિદુરજીને મૈત્રેયજીના મુખેથી નિસરતી હરિકથાઓના શ્રવણ કરવામાં મન લાલાય થયું તો અનુરાગ થઈ રહ્યો હતો, ભગવત કથામાં અનુરાગ થઈ રહ્યો હતો। વિદુરવાચ, વિદુરજી કહે છે, સવૈસ્યાયંભુવ સમ્રાટ પ્રિયપુત્ર સ્વયંભુવ प्रतिलभ्य प्रियां पत्नीं किं चकार ततो मुनि। हे मुनि, स्वयंभू ब्रह्माजीना प्रिय पुत्र महाराज स्वयंभू मनुए पोतानी प्रिय पत्नी शत्रुपाने मेळव्या पछी शुं कर्युं? चरितं तस्य राजर्षे ग्राधिराजस्य सत्तम ब्रूहि मे सद्धदानाय विश्वक्षेनाश्रयो हशो। हे साधु श्रेष्ठ, हे संत शिरोमणि मैत्रेय जी, विदुरजी प्रश्न करे छे, हे साधु श्रेष्ठ, तमे आद्य राजर्षि, आद्य એટલે પહેલાના સૌથી પ્રથમ આદિ જે સજન રાજ્ય રાજર્ષિની પરંપરાને શરૂ કરી છે એવા આદ્ય રાજર્ષિ સ્વયંભુવ મનુ નું પવિત્ર ચરિત્ર સંભળાવો। તેઓ વિષ્ણુ ભગવાનના શરણાગત હતા, તેથી તેમનું ચરિત્ર સાંભળવામાં મારી ઘણી શ્રદ્ધા છે, કારણ કે વિષ્ણુ ભગવાન પર તેમને પણ શ્રદ્ધા છે। શ્રુતસ્ય પુંસાં સુરિચ સુચરિશ્રમસ્ય નન્વંજસા સૂરિભિરીડોતોર્થ યત્તદ્ગુણાનુશ્રવણં મુકુંદ પાદારવિંદં હૃદયેષુ યેષાં। જેમના હૃદય કમળમાં શ્રી મુકુંદના ચરણ કમળ વિરાજમાન છે, તે ભક્તજનોના ગુણોનું શ્રવણ કરવું એ જ મનુષ્યોના દીર્ઘ કાળ સુધી આયુષ્ય કરેલા શાસ્ત્ર અભ્યાસનું શ્રમનું મુખ્ય ફળ છે। આવો વિદ્વાનોનો શ્રેષ્ઠ મત છે, વિદ્વજનોનો આવો શ્રેષ્ઠ નિર્ણય છે કે જ્યાં સુધી આ જે ભક્તોના હૃદયમાં ઈશ્વર વિરાજમાન છે, જે ભક્તોના હૃદયમાં ઈશ્વરની ભક્તિ થઈ રહી હોય, ઈશ્વરના ગુણગાન થતા હોય, એમના મુખેથી શ્રવણ કરવું, એમની પાસે એમના ચરણોનું સેવન કરવું, એમના ભક્તજનોના ગુણોનું શ્રવણ કરવું, એ જ દીર્ઘકાળ સુધી કરવામાં આવતો શાસ્ત્રનો અભ્યાસ છે। એવું શાસ્ત્રજ્ઞ મુનિઓનું શાસ્ત્રોનું પ્રમાણ કે વચન છે। इति शास्त्र वचन, આવું શાસ્ત્રોનું વચન છે, પ્રમાણ છે। સુગવાચ, સુખદેવજી મહારાજ કહે છે, ઇતિ ભ્રુવાણં વિદુરં વિનીતં સહસ્રશીર્ષચરણોપધાનં પ્રયશ્ચરોમા ભગવત કથાયાં પ્રણિમયા પ્રણીયમાનો મુનિરષ્ટભ્યષ્ટ। સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન વિદુરજી સહસ્ત્ર શીર્ષ ભગવાન શ્રી હરિના એ ચરણારસિત ભક્ત હતા, એ ચરણ રસિક, ચરણ સેવા કરનાર એ પરમ ભક્ત હતા। વિદુરજી પણ ઈશ્વરની ચરણ વંદના કરનાર ભક્ત હતા। તેમણે જ્યારે વિનયપૂર્વક ભગવત કથા કહેવાની પ્રેરણા કરી ત્યારે મુનીશ્વર મૈત્રેયજીનું રોમે રોમ ખીલી ઉઠ્યું છે। તેમણે કહેવાનું શરૂ, અને આમે જ્યારે ભગવત રસિકને ભગવત કથા માટે પ્રાર્થના કરવામાં આવે ત્યારે એ ભગવત ભાવને જાગૃત કરવાના ભાવથી
એ પરમાત્માના એ ચરિત્રને કથા કહેવા અને કહેવાની જે ઈચ્છા જે છે ભક્તને એ પ્રબળ બનતી હોય છે. અને એ જ આનંદ અત્યારે મૈત્રેયજી અનુભવી રહ્યા છે. અને મૈત્રેયજીને એ આનંદ અનુભવ્યો અને ત્યારે મૈત્રેયજી મહારાજ કંઈ કહી રહ્યા છે. મૈત્રેયવાચ યદા સ્વભાર્યયા સાકં જાત સ્વયંભુવો મનુ પ્રાંજલિ પ્રણતશ્ચેદં વેદગર્ભમભાષત. યદા સ્વભાર્યયા સાકં જાત સ્વયંભુવો મનુ પ્રાંજલિ પ્રણતશ્ચેદં વેદગર્ભમભાષત. જ્યારે પોતાની પત્ની શત્રુપાતની સાથે સ્વયંભુવ મનુનો જન્મ થયો ત્યારે તેમણે અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને બ્રહ્માજીને નિવેદન કર્યું છે. ત્વમેક સર્વભૂતાનાં જન્મકૃત વૃત્તિદા પિતા અથાપિ ન પ્રજાનાં તે શુશ્રૂષા કેન વા ભવેત. હે ભગવાન, એકમાત્ર તમે જ સમસ્ત જીવોના જન્મદાતા અને જીવિકા પ્રદાતા પિતા છો. તો પણ અમે તમારા સંતાનો એવું કયું કર્મ કરીએ કે જેથી તમારી સેવા થઈ શકે? અને આ કેટલો વિનમ્રતાની સાથે વિવેક પુત્રે પિતા તરફ વર્ણવ્યો છે. તદ્ધિ દેહિ નમસ્તુભ્યં કર્મસ્વિદ્યાત્મશક્તિષુ યત્કૃત્વેહ યશો વિશ્વમુત્ર ચ ભવેદ ગતિ. હે પૂજ્યપાદ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમારાથી થઈ શકે એવું કોઈ પણ કાર્ય કરવા અમને તમે આજ્ઞા આપો કે જેથી આ લોકમાં સર્વત્ર અમારી કીર્તિ થાય અને પરલોકમાં સદગતિની પ્રાપ્તિ થઈ શકે. બ્રહ્મોવાચ, ત્યારે બ્રહ્માજી કહે છે, પ્રીતસ્તુભ્યમહં तात સ્વસ્તિસ્તાદ્વાં ક્ષિતીશ્વર યન્નિર્વ્યલિકેન હૃદાશાધિ મેત્યાત્મનાર્પિતમ. બ્રહ્માજી કહે છે, હે तात, પૃથ્વીપતિ, તમારા બંનેનું કલ્યાણ થાવ. હું તમારાથી ઘણો પ્રસન્ન છું, કારણ કે તમે નિષ્કપટ ભાવે મને આજ્ઞા આપો એમ કહીને મને આત્મસમર્પણ કર્યું છે. જ્યારે તમે મારા સન્મુખ મારી સામે આ પ્રેમ ભાવ સાથે આ વિવેક બતાવ્યો છે ત્યારે સમર્પણ કર્યું છે, ત્યારે હું પ્રસન્ન છું. એતાવત્યાત્મજૈર્વીર કાર્યાય પચિતિર્ગુરો સત્યા પ્રમતૈર્ગુયેત સાધરં ગતમત્સરૈ. હે વીરપુત્રોએ આ પ્રકારે પોતાના પિતાની પૂજા કરવી જોઈએ. તેમને માટે યોગ્ય છે કે તેઓ બીજાઓ પ્રત્યે ઈર્ષ્યાભાવ નહીં રાખે. બંને ત્યાં સુધી એની આજ્ઞાનું આદરપૂર્વક સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. બને ને ત્યાં સુધી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, અનાદર ના કરવો જોઈએ. અને આ જ તો સાચું પુત્રનું લક્ષણ છે. પુત્રના લક્ષણો શાસ્ત્રમાં વર્ણવ્યા. એ જ વસ્તુને બ્રહ્માજી પોતાના પ્રથમ પુત્ર મનુ મહારાજને કહે છે, પુત્રના લક્ષણ શું? પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, બને ત્યાં સુધી એનું પાલન કરવું, એ જ પુત્રના સાચા લક્ષણ છે. સત્વમસ્યામપત્યાની સદ્રશાન્યાત્મનો ગુણૈ ઉત્પાદ્ય સાસ ધર્મેણ ગામ યજ્ઞૈ પુરુષં યજ. તમે પોતાની આ પત્નીથી પોતાના જ જેવા ગુણવાન સંતાનોને ઉત્પન્ન કરીને પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરો અને યજ્ઞો વડે શ્રી હરિની આરાધના પણ કરો. યજ્ઞથી જ શ્રી હરિની આરાધના એ સર્વોત્તમ શાસ્ત્ર વર્ણ્યું છે. યજ્ઞ પુરુષ પોતે શ્રી હરિ છે. પરમ શુશ્રુષણમ મહ્યમ સ્યાત પ્રજા રક્ષયા નૃપ ભગવાંસ્તે પ્રજા ભર્તુર ઋષિકેશો નુતુષ્યતિ. હે રાજન, પ્રજા પાલન કરવાથી મારી મોટી સેવા થશે અને તમે પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રી હરિ પણ તમારા પર પ્રસન્ન થશે. જ્યારે તમે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેશો ત્યારે ઈશ્વર પણ તમારા પ્રત્યે પ્રસન્નચિત્ત રહેશે. જેમના પર જનાર્દન ભગવાન પ્રસન્ન થતા નથી તેમને સગળો શ્રમ વ્યર્થ જાય છે. આખા જીવનમાં જે કંઈ પણ મહેનત પરિશ્રમ કરીએ જો ઈશ્વર પ્રસન્ન ના થાય, જનાર્દન પ્રસન્ન ન થાય, એ શ્રમ નિરર્થક છે. યેન તુષ્ટો
ભગવાન યજ્ઞલિંગો જનાર્દન તેષામ શ્રમોય પાર્થાય યદાત્માનાદ્રત સ્વયં. કારણ કે તેઓ એક જ પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે. કારણ કે ઈશ્વર દરેક જગ્યાએ વિદ્યમાન છે. આપમાં, મુજમાં, હર કોઈમાં ઈશ્વર વિદ્યમાન છે. માટે કરીને જે ઈશ્વરનો અનાદર કરે એ પોતાની આત્માનો અનાદર કરે છે, પોતાની જાતનો અનાદર કરે છે. મનુર્વાચ, મનુ મહારાજ કહે છે, આદેશેહમ ભગવતો વર્તયામિ વસુદન સ્થાનમ ત્વિહાનુજાનીહિ પ્રજાનામ મમ ચ પ્રભુ. પાપોનો નાશ કરનાર હે પિતાજી, હું તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ. આપે જે આજ્ઞા કરી છે એનું અવશ્ય હું પાલન પોષણ એને પ્રમાણે આજ્ઞાનું પાલન કરીશ. પરંતુ તમે આ જગતમાં મારા અને મારી ભાઈ પ્રજાના રહેવાનું કોઈ ઠામ ઠેકાણું છે એ બતાવશો? કોઈ નિશ્ચિત જગ્યા કે જ્યાં ભાવિ પ્રજાને વિસ્તાર થઈ શકે? કંઈ પણ વસ્તુ કરવી હોય તો એના માટે વિસ્તાર, એનો ઉપયોગ, એનું પ્રયોજન ક્યાં થશે એ પ્રમાણ હોવું જરૂરી છે. અને એ જ વસ્તુ નિરીક્ષણ માટે મનુ મહારાજ કહી રહ્યા છે બ્રહ્મદેવને, તમારી આજ્ઞાનું 100% પાલન કરીશ, પણ ક્યાં કરું અને મારી પ્રજા જે થશે ક્યાં રહેશે એ ઠામ, એ ઠેકાણું ક્યાં છે એ મને બતાવો, એટલે ત્યાં આગળ જઈને હું કાર્યની શરૂઆત કરી શકું. યદોક સર્વસત્તાન મહિમગ્ના મહંબસી અસ્ય ઉદ્ધરણે યત્નો દેવ દેવ્યા વિધીયતા. હે દેવ, બધા જીવોનું નિવાસસ્થાન એવી પૃથ્વી અત્યારે પ્રલયના જળમાં ડૂબેલી છે. તમે આ દેવી પૃથ્વીના ઉદ્ધારનો કોઈ પ્રયત્ન, કોઈ ઉપાય તો બતાવો. પૃથ્વી જ્યારે પ્રલયના જળમાં ડૂબેલી છે એટલે જળમગ્ન, ચારે તરફ જળ જ જળ વિદ્યમાન છે, તો આવી સ્થિતિની અંદર આ પ્રજા ઉત્પન્ન ક્યાં કરવી, ક્યાં નિવાસ કરવો, ક્યાં રોકાવું? ત્યારે પ્રાર્થના કરી છે તમે રસાતળમાં ગયેલી પૃથ્વીના ઉદ્ધાર માટે કોઈ ઉપાય શોધો છે. મૈત્રેયજી કહે છે, પરમેષ્ઠિત્વા મધ્યે તથા સન્નામવેશ્યગામ કથમેનામ સમુન્નેશ્ય ઇતિ દધ્યોધિયાચિરમ. મૈત્રેયજીએ કહ્યું કે પૃથ્વીને આ રીતે અગાધ જળમાં ડૂબેલી જોઈને બ્રહ્માજી દીર્ઘકાળ સુધી મનમાં એમ વિચારતા રહ્યા કે આનો કેવી રીતે ઉદ્ધાર કરું. બ્રહ્માજીને પણ વિચારવા ભૂમી ગયા કે આ પૃથ્વી જે રસાતળમાં ગઈ છે એનો ઉદ્ધાર કેવી રીતે કરીશ. અને આવો જે વિચાર કરવા લાગ્યા છે. સૃજતો મેક્ષિતિર્વાભિર પ્લાવયા માનરસામ ગતા અથાત્ર કિમનુષ્ઠેયમ અસ્માભિ સર્ગયોજિતૈ યસ્યાયમ હૃદાસ્યાદમ સૈષો વિદધાતુ મે. જે સમયે આ લોકની રચનામાં વ્યસ્ત હતો તે સમયે પૃથ્વી જળમાં ડૂબી ગઈ હતી અને કહેવાય છે એ સમયે પૃથ્વી રસાતળમાં ચાલી ગઈ. અમે સર્જનાત્મક કાર્યમાં નિયુક્ત છીએ, તેથી આ માટે અમારે શું કરવું જોઈએ? હવે તો એના સંકલ્પ માત્રથી જ મારો જન્મ થયો છે. એ સર્વશક્તિમાન શ્રી હરિ જ મારું આ કામ પૂરું કરી શકે. બ્રહ્માજી ઘણો વિચાર કર્યો, પણ એ અંતે એમની જે ક્ષમતા હતી, વિચારની સ્થિતિ એક લેવલે આવે સ્થિર થઈ, ત્યારે એમને વિચાર કર્યો કે જ્યારે હું અસમર્થ છું, ત્યારે જેના સંકલ્પથી મારો જન્મ થયો છે એ શ્રી હરિ, એ જ નારાયણ, એ જ ઈશ્વર આ પૃથ્વીનો કંઈક ઉદ્ધાર કરી શકે અથવા તો આ સંકટમાંથી પાર ઉતારી શકે. એ જ મારું આ કામ પૂરું કરવામાં મારું કલ્યાણ કરી શકે છે. ઇત્યભિદ્યાયતો નાસા વિવરાત સહદાનધ વરાહતો કો નિરગાદ ગુષ્ઠ પરિમાણક. હે નિષ્પાપ વિદુરજી, બ્રહ્માજી આ પ્રમાણે વિચારી જ રહ્યા હતા એટલામાં જ એમના નસકોરામાંથી અચાનક અંગૂઠા જેટલું નાનકડા આકારનું એક વરાહ શિશુ નીકળ્યું છે. જેમાં વિચારતા થતા છીંક આવીને છીંકની સાથે એક વરાહ સ્વરૂપનું નાનું, કહેવાય વરાહ આકારનું નાનું અંગુષ્ઠ માત્રનું શિશુ, વરાહ શિશુ બહાર નીકળ્યું છે. મરીચી પ્રમુખૈ વિપ્રૈ તસ્યાભિપતસ્ય ખસ્તક્ષણેન કિલ ભારત ગજમાત્ર પ્રવૃદ્ધે તદ્ભૂતમ ભૂન્મહત. હે ભારત, મોટા આશ્ચર્યની વાત તો એ બની કે આકાશમાં ઉભેલું તે વરાહ બાળ બ્રહ્માજીના દેખતા જ મોટું થઈને પરવારમાં હાથી જેવડું થઈ ગયું.
જે હમણાં જ બ્રહ્માની નાકની છીંક ખાવાથી અંગુષ્ઠ માત્રનું જે વરાહ પશુ નીકળ્યું હતું, વરાહ શિશુ નીકળ્યું હતું, આકાશમાં ઊંચે ઉછળી અને હાથી જેવડું વિશાળકાય બની ગયું છે. મરીચી પ્રમુખૈર વિપ્રૈ કુમારૈર મનુના સહ દ્રષ્ટવા તત્સૌકરમ રૂપમ તર્કયામાસ ચિત્રધા. તે વિશાળકાય એમ કહેવાય છે, તે વિશાળકાય વરાહ મૂર્તિને જોઈ મરીચી વગેરે મુનિઓ, સનક વગેરે અને સ્વયંભો મનુ સહિત બ્રહ્માજી જાત જાતના વિચાર કરવા લાગ્યા છે. આજે બ્રહ્માજીની માનસ સૃષ્ટિ છે, મનુ વગેરે બધા જ મનમાં વિચાર કરવા લાગ્યા છે, આ શું થઈ રહ્યું છે. કિમે તત્સૌકર વ્યાજમ સત્વમ દિવ્યમ અવસ્થિતમ અહો બતાસ્વર્યમિદમ નાસાય મે વિનિશ્રુતમ. કે અહો, અરે, વરાહના રૂપમાં આજે આ કયું દિવ્ય પ્રાણી અહીં પ્રગટ્યું છે. કારણ કે વરાહનું જે સ્વરૂપ જે છે એ બહુ નાનું છે, લઘુ સ્વરૂપ છે, અને આ તે દિવ્ય સ્વરૂપ આટલું વિશાળ સ્વરૂપ એટલે વિચારવા લાગ્યા છે કે વરાહના સ્વરૂપમાં કયું વિશાળ પ્રાણી અહીંયા અત્યારે પ્રગટ્યું છે. કેવું આશ્ચર્ય કે આ હમણાં ને હમણાં મારા નાકમાંથી નીકળ્યું. બ્રહ્માજી કહે છે હમણાં મારા નાકના નસકોરામાંથી નીકળ્યું છે. દ્રષ્ટો અંગુષ્ઠ શિરો માત્ર ક્ષણાદ ગંડ શિલાસમ અપિસી ભગવાનેશ યજ્ઞો મે ખેદયન મન. પહેલા તો આ અંગૂઠાના ટેરવા જેટલું દેખાતું હતું. પ્રથમ જ્યારે આ વરાહનું મારા નાકના છીકમાંથી નીકળ્યું છે ત્યારે અંગૂઠાના પર્વ જેટલું દેખાતું હતું, પણ તે પણ પળવારમાં જ મોટી શિલા જેવું થઈ ગયું. હાથીનું સ્વરૂપ તેનાથી વિશાળ કાય શિલા સ્વરૂપનું થઈ ગયું. અવશ્ય જ યજ્ઞમૂર્તિ ભગવાન વરાહ અમને મોહ પમાડી રહ્યા છે. નિશ્ચિત આ ઈશ્વરની લીલા છે. આવી લીલાઓ એના સિવાય બીજું કોણ કરી શકે? એટલે વિચાર આવે છે નિશ્ચિત આ ઈશ્વર અમને આ મોહ પમાડી રહ્યા છે, લીલાઓ અમારી સન્મુખ કરી રહ્યા છે. ઇતિ મીમાંસત્વસ્ય બ્રહ્મણ સહસુનુભી ભગવાન યજ્ઞ પુરુષો જગર જાગેન્દ્ર સન્નિભ. બ્રહ્માજી અને તેમના પુત્રો આ પ્રમાણે વિચારી જ રહ્યા હતા. એટલામાં યજ્ઞ પુરુષ વરાહ ભગવાન પર્વતાકાર બંને ગરજવા લાગ્યા છે. બોલીએ વરાહ ભગવાન કી જય. ભગવાનનો આ વરાહ અવતાર, વરાહ ભગવાન બંને ગરજવા લાગ્યા છે. બ્રહ્માણમ હર્ષયામાસ હરિસ્તાંશ દ્વિજોત્તમા સ્વર્ગ ચિતેન કકુભ પ્રતિસ્વનયતા વિભુ. સર્વશક્તિમાન શ્રી હરિએ પોતાની ગર્જનાથી દિશાઓને પ્રતિધ્વનિત કરી બ્રહ્મા અને બ્રાહ્મણ શ્રેષ્ઠોને હર્ષિત કરી મૂક્યા છે, એમને આનંદ પમાડ્યો છે. નિસમ્યતે ઘર ઘરિતમ સ્વખેદક્ષયિષ્ણુ માયામય સુકરસ્ય જનસ્તાપ સત્ય નિવાસીનસ્તે ત્રિભી પવિત્રૈર્મુનયો ગુણન્સ્મ. પોતાને ખેદ દૂર કરવાનો મહામાય વરાહ ભગવાનનો ગડગડાટ સાંભળીને જનલોક, મહલોક, તપલોક અને સત્યલોકના નિવાસી મુનિગણો ત્રણેય વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા છે. વેદ ત્રયી, ત્રણ વેદ, મુખ્ય ત્રણ વેદ છે ઋગ્વેદ, યજુર્વેદ ચ સામ. અથર્વવેદ એ પાછળથી ઘણા સમય પછી એનું નિર્માણ થયું છે. એટલે પૂર્વ વૈદિક કાળની અંદરના મુખ્ય ત્રણ વેદ, વેદત્રયી, એટલે ત્રણેય વેદોના પારગામી મહાત્માઓ એ વેદોનું અધ્યયન કરવા લાગ્યા, પરમ પવિત્ર મંત્રોથી એમની સ્તુતિ કરવા લાગ્યા છે. તેસામ સતામ વેદ વિતાન મૂર્તિર બ્રહ્મા વર્ણાવધાર્યાત્મ ગુણાનુવાદમ વિનદ્ય ભૂયો વિભુબોધયાય ગજેન્દ્ર લીલો જલમહાભિશેષ. ભગવાનનું સ્વરૂપ વેદોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેથી તે મુનીશ્વરોએ જે સ્તુતિ કરી તે વેદ રૂપ માનીને ભગવાન ઘણા પ્રસન્ન થયા અને ફરી એક જ વાર ગર્જના, ફરી એકવાર એમને દિવ્ય ગર્જના કરી છે. દેવતાના હિત માટે ગજરાજ જેવી લીલા કરતા કરતા જળમાં એમને પ્રવેશ કર્યો છે. ઉક્ષિપ્તવાલ ખચર કઠોર
સવિદ્યુન્વન ખર રોમ સત્વ ખૂરાહતાભ્રસિત દંષ્ટ ઈક્ષા જ્યોતિર્બભાસે ભગવાન મહિન્દ્ર. પહેલા તો વરારૂપ તે ભગવાન પૂંછડી ઊંચી કરીને ભારે વેગથી આકાશમાં ઉછળ્યા અને પોતાની ગરદનના વાળ ઝાટકીને એમના ખરીઓના પ્રહારોથી વાદળોને વિખેરી નાખ્યા છે. અને તેમનું શરીર ઘણું વૃક્ષ કઠોર હતું, ચામડી પર કડક વાળ હતા, દાઢો સફેદ હતી અને આંખોમાંથી તેજ નીકળી રહ્યું હતું. તે સમયે તેઓ ઘણા શોભાયમાન થઈ રહ્યા હતા. એ દિવ્ય સ્વરૂપ પરમાત્માનું જળ હરી રહ્યું હતું. એ તેજોમય સ્વરૂપ દિવ્ય ભગવાનનું દિવ્ય અલૌકિક સ્વરૂપ દેખાતું હતું. ગ્રાણેન પૃથ્વ્યા પદવીમ વિજિગ્રન ક્રોડાપદેશ સ્વયમજ્વરાંગ કરાલ દ્રંષ્ટો પરકાલ ભગ્યા મુક્ષિપ્ર વિપ્રાણ ગુણતો વિસત્કમ. ભગવાન સ્વયં યજ્ઞ પુરુષ છે. ભગવાન જાતે પોતે યજ્ઞ પુરુષ છે, તેમ છતાં વરારૂપ ધારણ કરવાને કારણે તેમના નાકથી સૂંઘી સૂંઘીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હોય તેમની દાઢો ઘણી બિહામણી છે. ભગવાન યજ્ઞ પુરુષ છે, છતાં એમ કહેવાય ને વરાહનું સ્વરૂપ લીધું છે, તો વરાહના લક્ષણોને અનુસાર પૃથ્વી ક્યાં છે સૂંઘી અને શોધી રહ્યા હોય એવી રીતે એ અભ્યાસ કરી રહ્યા છે. તેમની દાઢ જે છે, બહારની બાજુ બે લાગેલી દાઢ, એ અત્યંત વિકરાળ અને ઘણી બિહામણી અને કઠોર હતી. એ પ્રમાણે જો કે ઘણા જ ક્રૂર જણા હતા, તો ભગવાન એમ કહેવાય ને સ્વરૂપ બહુ જ ક્રૂર લાગતું હતું, તો પણ પોતાની સ્તુતિ કરનારા મરીચી વગેરે મુનિજનો પ્રત્યે કરુણાભરી નજરે નિહાળતા રહીને તેમને જળમાં પ્રવેશ કર્યો છે. જે ઈશ્વરની સ્તુતિ કરે, જે ઈશ્વરની વંદના કરે, એની સમક્ષ ભગવાન પ્રેમ ભાવ દાખવે અને એ જ રીતે પરમાત્મા ત્યાં એમના દર્શને પહોંચે છે, એમને સ્નેહ ભાવનું દર્શન દે છે. બસ ઈશ્વરને જોવાની જે કહેવાય ને ક્ષમતા, ઓળખવાની ક્ષમતા ઈશ્વરની કૃપા વગર પ્રાપ્ત થતી નથી. એટલે ઈશ્વર અહીંયા કહેવાય છે કરુણાભરી પ્રેમમય દ્રષ્ટિથી પોતાના ભક્તોને નિહાળીને જળમાં પ્રવેશ કર્યો છે. સવજ્રકૂટાંગ નિપાત વેગ વિક્ષીર્ણ કુક્ષિસ્તનયુંદવાન ઉત્કૃષ્ટ દીર્ઘો મિભુજૈર્વિરાર્ત શુક્રોસ યજ્ઞેશ્વર પાહિ મેતિ. જે સમયે તેમનું વજ્રમય પર્વત જેવું કઠોર શરીર કલેવર પાણીમાં પડ્યું ત્યારે તેના વેગથી જાણે કે સમુદ્ર પેટ ફાટી ગયું, સમુદ્રનું જાણે કે પેટ ચિરાઈ ગયું, તેમ વાદળોમાં ગડગડાટ જેવો મહાભીષણ અવાજ થયો. જ્યારે જળ પર કોઈ પ્રહારથી કોઈ વસ્તુ પાડવામાં આવે તો એની સરફેસ, એની સપાટી સાથે એ વસ્તુનો જ્યારે આઘાત લાગે ત્યારે કહેવાય ગગનભેદી અવાજ ઉત્પન્ન થાય. એ વિશાળ, જેટલી વિશાળતા એટલો વિશાળ અવાજ થયો. અને તે પ્રચંડ તરંગરૂપી ભુજાઓથી ઊંચી કરીને અત્યંત આર્ત સ્વરે હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો એમ કહેવા લાગી છે. પૃથ્વી જ્યારે યજ્ઞેશ્વર અંદર પ્રવેશ કરે છે, મહાભીનો અવાજ થયો ત્યારે જાણી પ્રચંડ તરંગથી ભુજાઓ ઊંચી કરીને અત્યંત આર્ત સ્વરે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો એમ પોકારી રહ્યા છે. ખુરૈ ક્ષુરૈર પ્રદૈર યંસ્તદાપ ઉત્પાર પારમ તિરુપરસાય દદર્શગામ તત્ર સૂક્ષુ પ્રગ્રે યામ જીવધાનિમ સ્વયં દત્ત. ત્યારે ભગવાન યજ્ઞમૂર્તિ બાણ જેવી તીક્ષ્ણ પોતાની ખરીઓ વડે, આવું જ્યારે થયું ત્યારે યજ્ઞ પુરુષે પોતાની જે વરા સ્વરૂપમાં પોતાની તીક્ષ્ણ ખુરીઓ વડે પાણીને ચીરતા ચીરતા તે અપાર જળરાશિને પેલે પાર પહોંચ્યા છે. ત્યાં રસતલમાં તેમણે સમસ્ત જીવોની આશ્રયભૂત પૃથ્વીને નિહાળી જોઈ છે કે જેને કલ્પના અંતમાં શયન કરવા માટે તત્પર બનેલા શ્રી હરિ સ્વયં પોતાના જ ઉદરમાં લીન કરી દીધી હતી. ઈશ્વરે પોતે જ પોતાના હૃદયમાં એને લીન કરી હતી અને આરામ આપવા માટે. સ્વદ્રષ્ટયો ધૃત્ય મહિમ નિમગ્નામ સૌત્થિતા સંગુરુરે રસાય તત્રાપી દૈત્યમ ગદયા પતંતમ સુનાભ સંદીપિત પીતિ બ્રહ્મન્યુ. પછી તેઓ જળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢો પર લઈને રસાતલમાંથી ઉપર આવ્યા. જ્યારે રસાતળમાં ગયા ત્યારે પરમાત્માએ પોતાની દાઢો પર, જે 12 શુકરની દાઢો છે, એ દાઢોની ઉપર પૃથ્વીને સ્થાપિત કરી ઈશ્વરે અને એને લઈને
જળરાશિની બહાર આવી રહ્યા છે. તે સમયે તેઓ ઘણા શોભાયમાન હતા. અને જ્યાં આપણે પરમાત્મા વરાહની જે પ્રતિકૃતિ વિગ્રહ કે જે ભગવાનનું સ્વરૂપ જોઈએ કે ચિત્રજી જોઈએ, આ ચિત્રજીમાં પણ પરમાત્માનું એ સ્વરૂપ નિહાળવા મળતું હોય છે કે જેમની દાઢો ઉપર પૃથ્વીજી વિદ્યમાન છે. એ દિવ્ય લૌકિક સ્વરૂપે ભગવાન શોભાયમાન શોભિત થઈ રહ્યા હતા. જળમાંથી બહાર આવતી વખતે તેમના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે મહાપરાક્રમી હિરણ્યાક્ષે જળની અંદર તેમને ગદાનો પ્રહાર કર્યો અને તેમનો ક્રોધ ચક્રની જેમ તીક્ષ્ણ થઈને કહી ગયો. તેમણે તેને લીલાપૂર્વક જ એવી રીતે મારી નાખ્યો જેમ સિંહ હાથીને મારી નાખે. તે સમયે તેમની લોહીથી તેમના મોંને લમણા ખરડાયેલા હોવાને કારણે તેઓ લાગતા હતા જાણે કોઈ ગજરાજ લાલ માટીના ટેકરાને ટકરાઈને આવ્યો હોય. જ્યારે પોતાના મુખના પ્રહારથી શુકર અથવા સુવર કે વરાહનું જે મુખ્ય યુદ્ધ કે હથિયાર જે છે એમનું મુખ છે ભયંકર મજબૂત. અને એવી જ રીતે પરમાત્માએ પોતાના મુખ દ્વારા વરાહ ભગવાને એ હિરણ્યાક્ષની છાતી પર જોરથી પ્રહાર કર્યો છે અને દાઢોથી એને ચીરી નાખ્યો છે. જેના પ્રભાવના કારણે એમના મુખ પર લોહી લાગેલું હતું. અને એ એવું દિવ્ય લાગી રહ્યું હતું કે જાણે કોઈ મોટો ગજરાજ લાલ માટીના ભેખડો સાથે ટકરાઈને આવી રહ્યો હોય. જગાન રુંધાનમસય્ય વિક્રમં સલીલયેભં મૃગરા વિડંભસી તદ્રક્ત પંક્તાંકિત ગંડ તુંડો યથા ગજેન્દ્રો જગતિમ વિવિંદમ તમાલ નીલમ સિતદંત કોટ્યા શ્મામુત્પિનંતમ ગજલીલયાંગ પ્રજ્ઞાય બદ્ધાંજલયોનુવાકૈર વિરિંચિ મુખ્યા ઉપતસ્તુરીશમ. વિપ્ર પ્રિય વિદુર, જેમ ગજરાજ પોતાના દંતશૂળો પર કમળ પુષ્પ ધારણ કરી લે છે, ગજરાજ પોતાના દંત ઉપર જેમ કમળને પુષ્પને ધારણ કરી લે છે, તેવી જ રીતે પોતાના સફેદ દાંતોની અણી પર પૃથ્વીને ધારણ કરીને જળમાંથી બહાર નીકળે છે. તમાલ પત્ર જેવા નીલવર્ણી વરાહ ભગવાનને જોઈને બ્રહ્મા મરીચી વગેરેને ખાતરી થઈ ગઈ કે સ્વયં યજ્ઞમૂર્તિ ભગવાને જ વરાહ રૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ત્યારે તેઓ હાથ જોડીને વેદ વાક્યોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા છે. ઋષયો વાચ, ઋષિઓ ગુણગાન કરતા કહે છે, જીતમ જીતમ તે જીતમ યજ્ઞ ભાવન ત્રયમ તનુમ સ્વામ પરિધુંવતે નમ યદ્રોમ કર્તેષુ નીલિમ યુદત્તરા તસ્મૈ નમ કારણ સુકરાયતે. ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે, હે ભગવાન અજીત, આપનો જય હો, જય હો. હે યજ્ઞપતિ, આપ પોતાના વેદ ત્રય રૂપ વિગ્રહને ખંખેરી રહ્યા છે. આપને નમસ્કાર છે. આપના રોમકૂપમાં સંપૂર્ણ યજ્ઞ લીન થયેલ છે. આપે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જ આ યજ્ઞ વરાહ સ્વરૂપ ધારણ કર્યું છે. આપને નમસ્કાર છે. રૂપમ તવૈ તન્નનુદુષ્કૃતાત્મનામ દૂરદર્શનમ દેવ યદ્વરાકરમ છંદાંસી યસ્ય ત્વચિ બર્હિરોમ સ્વાજ્યમ દૃશિત્રં દ્રિષુ ચાતુર્હોત્રમ. હે દેવ, દુરાચાર્યોને આપના આ શરીરનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે, દુર્લભ છે. કારણ કે આ યજ્ઞ રૂપ છે અને તેની ત્વચામાં ગાયત્રી વગેરે છંદો રોમવલીના સ્વરૂપમાં કુશ નેત્રોમાં ગીત તથા ચારે ચરણોમાં હોતા દવરયુદ્ધ ગાતા અને બ્રહ્મા આ ચારે ઋત્વિજોના કર્મો છે એ વિદ્યમાન છે. શ્રોતુંડ આસે શ્રુવૈશ નાસયો રીડોરધરે ચમસા કર્ણરંધ્રે પ્રાસિદ્રમાસ્તે ગ્રસને ગ્રહાસ્તુતે યચ્ચર્વણંતે ભગવન અગ્નિહોત્રમ. હે ઈશ્વર, હે ઈશ, આપના મુખમાં શ્રુક છે, નસકોરામાં શ્રુવા છે. શ્રુક અને શ્રુવા યજ્ઞ પુરુષ, યજ્ઞ કરતા બ્રાહ્મણોને ખ્યાલ હોય, એમની પાસે જે યજ્ઞ કાષ્ટની જે કહેવાય છે ઘી આજ્ય હોમવા માટેની સાધન સામગ્રી જે છે, સાધન છે, લાકડાની ચમચી ટાઈપનું જે આવે યજ્ઞ હોમવા માટે, એને શ્રુક કહેવાય. અને શ્રુવા કે જેમાં છેલ્લે બીડું કે પાન કે શ્રીફળ હોમવામાં આવે એને શ્રુવા કહેવાય છે.
તો કહ્યું છે આપના મુખમાં શ્રુક છે, નસકોરામાં શ્રુવા છે, ઉદરમાં ઈડા, યજ્ઞનું ભક્ષણ પાત્ર નસકો, કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશિત્ર ભગવાન બ્રહ્મભાગ પાત્ર ને કંઠમાં ગ્રહ સોમ પાત્ર છે. ભગવાન આપની જે ભક્ષણ ક્રિયા છે તે જ અગ્નિહોત્ર છે. દીક્ષાનુજન્મોપસદ શિરોધરમ ત્વં પ્રાયણીયોદરનીયદંષ્ટ જેવા પ્રવર્ગસ્તવ શીર્ષકં ક્રતો સભ્યાવસ્થમ ચિતયો સવોહિતે. વારંવાર અવતાર લેવો યજ્ઞ પુરુષ આપની દીક્ષણીય દ્રષ્ટિ છે. ગરદન ઉપસદ 3 દ્રષ્ટિઓ છે. બંને દાડો પ્રાયણીય દિષ્ટિ દક્ષિણા પછીની ઇષ્ટિ છે અને ઉદયનીય યજ્ઞ સામપ્તિની ઇષ્ટિ છે. જીભ પ્રવર્ગ્ય પ્રત્યેક ઉપસદની પહેલા કરવામાં આવતું મહાવીર નામનું કર્મ છે. માથું સભ્ય હોમ રહિત અગ્નિ અને અવસસ્થ ઉપાસના માટેનો અગ્નિ છે તથા પ્રાણ સ્થિતિ ઇષ્ટકામનાનું ચયન છે. સોમસ્તુ ધેત સવનાન્યવસ્થિતિ સંસ્થા વિભેદાસ્તવ દેવ ધાતવ સત્રાણિ સર્વાણિ શરીર સંધિ સ્ત્વં સર્વયજ્ઞ ક્રતુરીષ્ટિ બંધન. હે દેવ આપનું વીર્ય સોમ છે, આપનું ત્રણેય સવન પ્રાત મધ્યાહન શામ એ આપનું બેસવાનું છે. 7 ધાતુ અગ્નિષ્ટોમ અત્યંતિષ્ટોમ ઉક્ત 16 વાજપેયી અતિરાત્ર અને આપતોર્યામ નામની 7 સંસ્થાઓ છે. શરીરની સંધિઓ સાંધાઓ સંપૂર્ણ સત્ર છે. આ પ્રમાણે આપ સંપૂર્ણ યજ્ઞ સોમ રહિત યાગ અને ક્રતુ સોમ સહિત યાગ રૂપે છો. યજ્ઞ અનુષ્ઠાનની ઇષ્ટિઓ આપના અંગોને જોડીને રાખનાર ઇષ્ટિબંધન માંસપેશીઓ છે. નમો નમસ્તે અખિલ મંત્ર દેવતા દ્રવ્યાય સર્વ કૃતવે ક્રિયાત્મને વૈરાગ્ય ભક્ત્યાત્મજ ભાનુભાવિત જ્ઞાનાય વિદ્યા ગુરુવે નમો નમઃ. સમસ્ત મંત્રો, દેવતાઓ, દ્રવ્યો, યજ્ઞો ને કર્મો એ સર્વ આપના સ્વરૂપ છે. આપને મારા વારંવાર નમસ્કાર છે. વૈરાગ્ય ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે તે આપનું તો સ્વરૂપ છે તથા આપ જ બધાના વિદ્યા ગુરુ છો. આપને ફરી ફરી વારંવાર નમસ્કાર છે. દંષ્ટ્રાગ્રકોટ્યા ભગવં સ્વયાદૃતા વિરાજતે ભૂધર ભૂસ ભૂધરા યથાવનાની રસતોદયાદૃતા મતંગજેન્દ્રસ્ય પદ્મિની. જે રીતે સરોવરમાંથી નીકળતા ગજરાજના દાંત ઉપર કમલીની વીંટળાઈ વળે છે. ગજરાજનો તેના માટે કોઈ આયાસ કે પ્રયત્ન હોતો નથી. એ આપ મેળે સ્વતઃ ક્રિયા થઈ જાય છે. તે જ પ્રમાણે આ પર્વતો સહિત પૃથ્વીને પોતાના દાંત પર મૂકીને લઈ આવ્યા. આપના માટે આ કેટલું સહજ છે. ત્રયીમયં રૂપમિદં ચ સૌકરં ભૂમંડલે નાથ દધાધૃતેન તે ચકાસ્તિ દંડોદનેન ભૂયસા કુલાશ્ચલેન્દ્રસ્ય યથૈવ વિભ્રમ. આપના દાંતો પર રાખેલો ભૂમંડળ રહિતનો સહિતનો આપનો આ વેદમય વરાહ વિગ્રહ એવો શોભી રહ્યો છે કે જેમ શિખરો પર છવાયેલી મેઘમાળથી કુળ પર્વત શોભી રહ્યો હોય. સંસ્થાપયૈર્નામ જગતામ સતસ્થુષામ લોકાય પત્નીમસી માતરમ પિતા વિધેમ ચાસ્ય નમસા સહ ત્વયા યસ્યામ સ્વતેજોગ્નિમિવારણાદ્વદા. હે નાથ, ચરાચર જીવોના મુખેથી સુખેથી રહેવા માટે આપ પોતાની પત્ની આ જગત માતા પૃથ્વી જળ પર સ્થાપના કરો. આપ જગત પિતા છો અને અરણીમાં જે રીતે આપનું તેજ અગ્નિ સ્થાપિત છે તે જ રીતે આપે આપના ધારણ શક્તિરૂપી તેજને પૃથ્વીમાં સ્થાપિત કર્યું છે. અમે આપને અને આ પૃથ્વી માતાને પ્રણામ કરીએ છીએ.
त्वश्रद्धितान्यतमस्तव प्रभो रसां गताया भूद्विहरणं न विस्मयोऽसौ त्वयि विश्वविस्मये यो माययेदं सृजयेति स्वयं। હે પ્રભુ, રસાતલમાં ડૂબેલી આ પૃથ્વીને બહાર કાઢવાનું સાહસ આપના સિવાય અન્ય કોણ કરી શકે એમ હતું, પરંતુ આપ તો સમસ્ત આચાર્યોના આચાર્ય છે, સર્વસ્ત આચાર્યોના પણ આચાર્ય છે, આશ્ચર્યના પણ આશ્ચર્ય છો. આપને માટે આ કોઈ આશ્ચર્યની વાત તો નથી, માટે આપે જ પોતાની માયાથી આ અતિ આશ્ચર્યપૂર્વક વિશ્વની રચના કરી છે અને એને આપ જ સમજાવી શકો છો કે સમજી શકો છો. વેદુન્વતા વેદમોયમ નિજમ વપુર જનસ્તપ સત્ય નિવાસિનો વયમ સટ્ટાશિખો ધૃત શિવાંબ બિંદુભીર વિજૃમ્યમાના વૃષમી સપાવિતા. જ્યારે આપ પોતાના વેદમય વિગ્રહને ખંખેરો છો ત્યારે આપની ગરદનના વાળ પરથી ઝરતા શીતળ જળબિંદુ અમારા ઉપર પડે છે. હે ઈશ, તેનાથી ભીંજાઈને જનલોક, તપલોક અને સત્યલોકમાં રહેનારા અમે મુનિજનો સર્વથા પવિત્ર થઈ રહ્યા છે. સવૈ બતા ભ્રષ્ટમતિસ્તવૈષતે ય કર્મણાં પારમપાર કર્મણ સદ્યોગ માયા ગુણયોગ મોહિતમ વિશ્વમ સમસ્તમ ભગવન વિદેશમ. જે મનુષ્ય આપના કર્મોનો પાર પામવા, તાગ મેળવવા માટે ઈચ્છે છે તેની બુદ્ધિ નષ્ટ થઈ ગયેલી છે, કારણ કે આપના કર્મોનો કોઈ પાર જ નથી, અપાર, જેની કોઈ સીમા નથી, બાઉન્ડરીલેસ. આપની જ યોગ માયા સત્વ ગુણ વગેરે ગુણોથી આ સગળું જગત મોહિત થઈ રહ્યું છે. ભગવાન, આપ એનું કલ્યાણ કરો, કલ્યાણ કરો. મૈત્રેય વાચ, મૈત્રેયજી કહે છે, ઇત્યુપસ્થીય માનસૈર્મુનિભિર બ્રહ્મવાદિભિ સલિલેસ્વખુરાક્રાંત ઉપાદ્ધતાવિતાન્વની. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તે બ્રહ્મવાદી મુનિઓ વડે આ પ્રમાણે સ્તુતિ કરાયાથી સ્વર્ગનું રક્ષણ કરનાર વરાહ ભગવાને પોતાની ખરીઓની જળને કહેવાય થંભાવી દઈને તેના પર પૃથ્વીનું સ્થાપન કર્યું. સૈથમ ભગવાનુર્વિમ વિશ્વક્ષેન પ્રજાપતિ રસાયા લીલ્યો નીતા અમપ્સૂન્યસ્ય પયો યયો હરિ. આ પ્રમાણે રસાતલમાંથી લીલાપૂર્વક બહાર લાવીને પૃથ્વીને જળ પર મૂકીને તે વિશ્વક્ષેન પ્રજાપતિ ભગવાન શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા છે. યએવમેતામ હરિમેદસો હરે કૌથાં સુભદ્રામ કથનીયમાનિન શૃણ્વીત ભક્ત્યા શ્રવણે તવોષતિમ જનાર્દનોસ્યાસુરધિ પ્રસીદતિ. હે વિદુરજી, મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભગવાનનું લીલાપૂર્ણ ચરિત્ર અત્યંત કીર્તનીય છે અને તેમના પરોવાયેલી બુદ્ધિ તમામ પ્રકારે પાપો અને તાપો અને દુઃખોને દૂર કરી દે છે અને ઈશ્વર પાપ, તાપ અને સંતાપનું હરણ કરે છે. જે મનુષ્ય તેમની આ મંગળમય મંજુર કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેના પર ભગવત વત્સલ ભગવાન અંતઃકરણથી અતિશીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. તસ્મિન પ્રસન્ને સકલાશિષાં પ્રભૌર કિમ દુર્લભમ તાભિરલમ લવાત્મભિ અન્યન્ય દ્રષ્ટ્યા જગતાં ગુહાશય સ્વયં વિદત્તે સ્વગતિમ પરઃ પરામ. ભગવાન તો બધી જ કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે. ભગવાન તો તમામની તમામ કામનાઓ ને પૂર્ણ કરવામાં સમર્થ છે, એટલે તો એ ભગવાન છે. તેમના પ્રસન્ન થયા પછી સંસારમાં શું દુર્લભ રહી જાય? જ્યારે ઈશ્વર સર્વનો દાતા પ્રસન્ન થાય ત્યારે શું બાકી રહે? બધું જ મળી જાય છે, પણ તે તુચ્છ કામનાઓની જરૂર જ શી છે? જે લોકો અનન્ય ભાવે તેમની ભક્તિ કરે છે તેમને તો અંતર્યામી પરમાત્મા સ્વયં પોતાનું પરમ પદ જ આપી દે છે. અને જેને ઈશ્વરની આરાધના કરી છે, ઈશ્વરને પોતે આત્મસાત કરી, ઈશ્વરની ભક્તિ કરી છે, એને કંઈ માગવાની આવશ્યકતા રહેતી જ નથી.
એને ઈશ્વરનું પદ મળી જાય છે, ઈશ્વરનું શરણ મળી જાય છે, બધું જ મળી જાય છે. કો નામ લોકે પુરુષાર્થ સારવીત પૂરા કથામ ભગવત કથા સુધામ આપીય કર્ણાંજલિભિર્ભવાપહા મહો વિરજ્યેત વિના નરેતરમ. અરે સંસારમાં પશુઓને બાદ કરતા ઈશ્વર કહે છે, એટલે મૈત્રેય મુનિ ના કે વિદુરજીને કહે છે, આ સંસારમાં પ્રાણીઓને પશુઓને બાદ કરતા પોતાના પુરુષાર્થનો સાર જાણનારો એવો કયો મનુષ્ય હશે કે જે આવાગમનમાંથી મુક્તિ અપાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથા પોતાના કાનોથી એકવાર પાન કર્યા પછી તેમાંથી મનને પાછું વાળી શકે. ઈશ્વરની જે કથાનું શ્રવણ છે, ઈશ્વરની જે ગાથાઓ છે, ઈશ્વરની જે લીલાઓ છે, એનું શ્રવણ એકવાર કર્યા પછી એમાંથી કયો બુદ્ધિ વગરનો મનુષ્ય હશે કે એમાંથી પોતાનું મન પાછું વાળી દે. કારણ કે ઈશ્વરની કથાઓ તો સમસ્ત પ્રકારના પાપ તાપ સંતાપ બંધનોને દૂર કરવા વાળી છે અને આવાગમનના ચક્રને મુક્ત કરવા વાળી છે, સાયુજ્ય મુક્તિ આપનારી છે, વૈકુંઠ લોક અપાવનારી છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સહિતામ તૃતીય સ્કંદે વારા પ્રાદુર્ભાવ નામ વર્ણનમ ત્રયોદશ સર્વેશાનામ ભક્તાનામ હિતકામ્ય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણચંદ્ર દેવ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય.